મિત્રો, આપણે કાલે 15 નવેમ્બર એટલે કે બિરસા મુંડાના જન્મ જયંતિ. હવે બિરસા મુંડા એ આપણે આદિવાસી સમાજના એવા મહાન વ્યક્તિ થઈ ગયા. એની આપણે કાલે એક જન્મ જયંતિની ઉજવણી કરીશું. હવે બિરસા મુંડાની ઉજવણી તો બધા કરીશું, આપણે બધા આદિવાસી સમાજ ઓલ ઇન્ડિયા લેવલના બધા કરશે. પણ એના અનુસંધાનમાં હું બે વાત કહીશ કે બિરસા મુંડા એ અંગ્રેજો સામે એમને બહુ લડાઈ ઝઘડા કર્યા અને આપણા દેશની આઝાદી માટે બહુ યોગદાન આપ્યું છે. અને એમની આપણે સાચા રીતમાં એમની જન્મજયંતિ ઉજવણી કરીએ તો મિત્રો, આપણા આદિવાસી સમાજના યુવાનોને એમની 115મી જન્મજયંતિ નિમિત્તે જો સાચી રીતના આપણે જો એ જન્મજયંતિની ઉજવણી કરવી હોય તો આપણે ભગવાન એવા બિરસા મુંડાના જીવન વિશે થોડું જાણી અને એમના જીવનને થોડુંક આપણા જીવન સાથે સરખાવીએ અને એમની આદતો, એમની રહેણી કહેણી અને એમને આપણા જીવનમાં ઉતારીએ. તો હું તમામ આદિવાસી યુવાનોને એ જણાવવા માગું છું કે તમે કાલે જો સાચા દિલથી જો ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવતા હો તો કાલે 15 નવેમ્બરના દિવસે તમે એક સંકલ્પ કરો અને એક નવી કંઈક શરૂઆત કરો કે જે તમારા જીવનને ઉપયોગી થાય અને આપણા સમાજને પણ કંઈક ઉપયોગી થાય એવી કોઈ કામની શરૂઆત કરો અને આપણે સમાજ અને આપણા દેશ અને આપણા વિસ્તારને કંઈક ઉપયોગી થાય એવું કામ કરો. કોઈ પણ ક્ષેત્ર તમારે ગમે તે કંઈક કરવું હોય, સમાજ લેવલે કંઈક કામ કરવું હોય કે પછી તમારે ગમે તે પોતાના વિકાસ માટે પણ કોઈ પર્સનલી તમે વ્યસન કરતા હો તો વ્યસન છોડી શકો છો, કોઈ ગોલ અચીવ કરવો હોય તો ગોલ બી અચીવ કરો છો. પણ કાલે જો ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ તમે ઉજવો છો, જો સાચા દિલથી તમારી ઉજવણી કરવી હોય તો તમે એક સંકલ્પ કરી અને આપણે બિરસા મુંડા ભગવાનને આપણે એક એમના માટે કંઈક ઉજવણી કરી તો એ સાચી જ ઉજવણી કહેવાય. અને ખાલી ખોટા આપણે દર વર્ષે ઉજવણી કરીએ જો આપણા જીવનમાં કોઈ એમની કંઈ બદલાવ ના આવે તો કોઈ મતલબ નથી. માટે હું આશા રાખું છું કે બધા જ મારા આદિવાસી સમાજના બધા જ યુવાનો કંઈક આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કંઈક પોતાના જીવનમાં કંઈક બદલાવ લાવે એવી હું આશા રાખું છું. આભાર મિત્રો. જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ. આભાર.